નમસ્તે, કેમ છો બધાની? મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સ્વિંગ માં તમારું સ્વાગત છે. સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈઓ બહેનો. જે અભણ ભાઈઓ બહેનો હોય એને માપ લેવામાં પ્રોબ્લેમ થતો હોય તો મેં આગળનો વિડીયો બતાવેલો છે કે આપણે ઉથમો ડ્રેસ કરીને સિલાઈ સહિત કેવી રીતના માપ લેવું. તેનો વિડીયો ન જોયો તો એની લિંક ડિસ્ક્રિપ્શન આપી. એ વિડીયો જોશો તો વધારે તમને આ સમજાશે. તેની ઉપર હું તમને આજે કટિંગ શીખવાડી. બરોબર, મેં માપ લેતા ઇઝીલી શીખવાડેલું છે, જે અભણ ભાઈઓ બહેનો પણ કરી શકે એટલું સરળ રીતે બતાવેલું છે. તે માપ લીધેલું છે તે આ પ્રમાણે છે. એ બધા મેં માપ લખેલા છે. લંબાઈ ને પહોળાઈને આપણે આ ઉપર આપણે કટિંગ કરતા શીખવાના છે. તો વધારે તમને ખ્યાલ આવે એટલા માટે કટિંગનો વિડીયો લઈને આવી છું. મેં તમને હાફ આપણે માપ લેતા શીખવાડેલું છે. ફૂલ માપ આપણે તો ઘણા વિડીયોમાં જોયેલું હોય છે કે સાતીનો ચોથો ભાગ આપણે કેવી રીતના કરીને. આજે આપણે બીજો ભાગ કરી ને આપણે જે માપ લીધેલું બીજો ભાગ કરતો જવાનો છે. બરાબર ને આપણે કટિંગ કરતું જવાનું છે. તો આપણે લંબાઈ હતી 40 તો આપણે 42 લખેલી. બરોબર, એ વિડીયો જે જોયો છે ભાઈઓ બહેનો એને ખ્યાલ છે કે મેં કેવી રીતના બતાવેલું. તો આપણે 42 ની લંબાઈ ટોટલ ઉમેરીને જ મેં તમને બતાવેલું છે. 2 ઇંચ ઉમેરીને જ આપણે લીધેલું છે. બરોબર, આપણે શોલ્ડર હતો 12 તો આપણે 6 લખેલો. બરોબર, તો 6 એનું અડધું. બધા જ મેં અડધું તમને કરીને બતાવેલું છે એટલે ઇઝીલી તમે માપે લઈ શકો ને એના ઉપર કટિંગ કરી શકો. બરોબર, હવે આપણે મૂંઢાકારમાં ઘણા બહેનોની રિક્વેસ્ટ આવતી કે મેડમ તમે માપ બતાવેલું નહોતું, તો એ રીતે તમને બતાવું કે આપણે 44ની સિલાઈ સહિત છે એટલે આપણે આનું આવશે મૂંઢાકાર 7. બરોબર, આ રીતે લેવાનું છે. જે સીધી લાઈનમાં આપણે માપ લીધેલું હોય ને આપણે એ રીતે ગોલાઈ હોય તે રીતે લેવાનું છે. તો 7 ઇંચ આપણે માર્કિંગ કરી લઈએ. આ માર્કિંગને આપણે જોઈન્ટ કરી લઈએ. બરોબર, હરેક વિડીયોમાં બતાવું એ રીતે જ મૂંઢાકાર આપણે લેવાનું છે. હવે આપણે સિલાઈ સહિત આપણે 19 આવેલું હતું. બરોબર ને, જે આપણે 22 હતું. બરોબર, તો 22 સાતી પહોળાઈ હતી એનું અડધું કરી લેવાનું આ રીતે. બરોબર, જે અભણ ભાઈઓ બહેનો છે ને ખ્યાલ ન હોય તો આ રીતે હું તમને બતાવું તે રીતે તમારે કરી લેવાનું. 44ની સાતી પહોળાઈ થાય તો આપણે 22 નું અડધું કેટલું થાય? આ રીતે મેજર ટેપ 11. બરોબર, આ રીતે તમારે કરી લેવાનું. 22ની સાતી પહોળાઈ છે તો આપણું 11 નું આ રીતે લઈ લેવાનું. આમાં બધું આવી જશે, તમારે સિલાઈ આવી જાહે. બરોબર, ને આ રીતે તમારે માર્કિંગ કરી લેવાનું છે. હવે આપણી કમર કેટલી હતી તો કે 19. આપણે માપ લીધેલું ને 19 તો 19 નું અડધું આ રીતે કરી લેવાનું. બરોબર, તો 9.5. પહેલા આપણે લંબાઈ લઈ લઈ કમરની તો 14 ઇંચ. બરોબર, આપણે કટની તો 21 આ રીતે. પહેલા એ માર્કિંગ કરી લેવાનું, પછી તમારે લેવાનું 9.5 આ રીતે. 9.5 આમાં તમારે એક્સ્ટ્રા ઉમેરવું હોય તો ઉમેરી શકો. બરોબર, તમારી પસંદગી ઉપર હોય છે. આમાં સિલાઈ સહિત જ આવી જાય. હવે કટની આપણે હતી. બરોબર, 40ની કટ હતી, 20 હતા. બરોબર, લીધું ત્યારે 20 તો એનું અડધું 10. બરોબર, આ રીતે એનું અડધું કરી લેવાનું. જે અભણ ભાઈઓ બહેનો છે ને ખ્યાલ ન હોય એટલા માટે આ બધા પોઈન્ટ બતાવું છું. આ રીતે આ કટની આપણે પહોળાઈ થઈ. બરોબર, હવે આપણે આમાં સિલાઈ માટે એનું ફક્ત ઉમેરવાનું છે તો 1.5 ઇંચ. કેમ કે આપણે કટ તો ફોલ્ડ કરેલો હોય એટલા માટે ઉમેરવાનું છે. બાકી ફક્ત આપણે આને જોઈન્ટ જ કરવાનું છે આ રીતે. આમાં સિલાઈ આપણે આવી ગઈ. બરોબર, સિલાઈ માટેનું માર્કિંગ પછી આપણે જે ડ્રેસમાં હોય તે પ્રમાણે કરવાનું. હવે આ કટની પહોળાઈ છે એટલે આપણે રાખી દેવાનું. તો 12.5 તો નીચે આપણે 12.5 આ માર્કિંગને આપણે જોઈન્ટ કરી લઈએ આ રીતે. હવે મૂંઢાકારના શેપ માટે 1.5 ઇંચ એક માર્કિંગ કરવાનું. આ રીતે આપણે શેપ આપી દઈએ. બરોબર, પાછળનો ભાગ આપણે આ મેં કાપડ એટલા માટે ફોલ્ડ કરી એક જ ગળી છે. બરોબર, કે મારે વર્ક વાળું છે. પાછળનો ભાગ આપણે અલગ રીતે કટ કરવાનો છે એટલે આપણો આગળનો ભાગ જ તૈયાર થશે. તો આગળનું ગળું આપણે લઈ લઈએ.
અઢી. આપણે આગળનું ગળું હતું 6, તો 6 ઇંચ બરોબર. અહીંયા આપણે અઢી રાખી દઈએ અને આ રીતે ચોરસ કરી લઈએ. આપણે ગોળ ગળું કરવાનું છે એટલે ગોળ આપી દઉં શેપ. તમારે જે શેપ હોય તે પ્રમાણે આપવાનું બરોબર. આ રીતે બધા માર્કિંગ થઈ ગયા બરોબર. આપણે સિલાઈ સહિત જ આવી ગયું ફિટિંગ માટેનું માર્કિંગ. જ્યારે હું તમને આની સિલાઈ બતાવીશ ને ત્યારે બતાવીશ કે આનું ફિટિંગ કેમ કરવું. પહેલા તમને આ બતાવી દઉં કટિંગ. આ શેપ આપણે કટ કરવાનો છે કેમ કે આપણે પાછળનો ભાગ આની ઉપર રાખીને કટિંગ કરવાનો છે એટલા માટે. આ રીતે સિલાઈનું તમારે ઉમેરવું હોય તો તમે ફક્ત અડધો ઇંચ જેટલું ઉમેરી શકો. બાકી તમારે સિલાઈ વધારે હોય તો ઉમેરવાની જરૂરિયાત જ નથી. આ જે માપ બતાવું તે પ્રમાણે જ આપણે કટિંગ કરી લેવાનું છે બરોબર. આ રીતે કટિંગ થઈ ગયું. હવે પાછળનો ભાગ આપણે કેમ કટિંગ કરવું તે તમને સમજાવી દઉં. આ આપણે માર્કિંગને આ રીતે કટ મારી દેવાના છે આ રીતે બરોબર. હવે આપણે પાછળનો ભાગ જોઈ લઈએ. આપણે હવે પાછળનો ભાગ કટિંગ કરવાનો છે. તો આ રીતે મારે ડિઝાઇન છે બરોબર. પાછળ આ રીતે ફ્લાવર આવશે એટલા માટે મેં એ રીતે ફોલ્ડ કર્યું. એક વખત ગળીમાં છે આ રીતે આપણે વ્યવસ્થિત ફોલ્ડ કરી લેવાનું છે. પછી આપણે આગળનો ભાગ છે તે રાખી દેવાનો છે બરોબર. જે ગળીવાળો ભાગ છે ત્યાં ગળીવાળો ભાગ આ રીતે ડિઝાઇન છે એટલે મેં અલગ અલગ કટિંગ કરેલું છે. આગળ પાછળનો ભાગ તમારે પ્લેન હોય કાપડ તો તમારે એકી સાથે 2 ગળી એટલે 4 પાર્ટ હોવા જોઈએ. એ રીતે તમારે ફોલ્ડ કરી લેવાનું છે ને એ રીતે આપણે કટિંગ કરવાનું છે બરોબર. આ રીતે ડિઝાઇન હોય તો આપણે અલગ અલગ પાર્ટને કટિંગ કરવાના હોય છે. આ રીતે વ્યવસ્થિત આપણે કાપડને રાખી દેવાનું છે ને પછી આપણે માર્કિંગ કરી લેવાનું છે પાછળના ભાગે બરાબર. આ રીતે હું તમને માર્કિંગ કરીને બતાવું. આ પાછળનો ભાગ આપણો તૈયાર થશે. આમાં આપણે સ્લીવમાં સાંધા આવશે તો કેવી રીતના તમારે સાંધા લગાવવા તે તમને સમજાવી દઈશ. તેના પણ મેં વિડીયો અપલોડ કરેલા છે કે સ્લીવમાં કાપડ ઘટતું હોય તો તમારે કેવી રીતના સાંધો કરવો અને કેવી રીતના તમારે સ્લીવનું કટિંગ કરવું. એવા ઘણા બધા વિડીયા છે મારી ચેનલમાં. બધા વિડીયા જોઈને તમે શીખો તો તમને વધારે ખ્યાલ આવે કે કેવી રીતના તમારે કટિંગ અને સિલાઈ કરવું ને કાપડ ઘટતું હોય તો શું શું આપણે કેવી રીતના સાંધા લગાવવા. આ રીતે મેં માર્કિંગ કરી લીધું. આ આપણો પાછળનો ભાગ તૈયાર થશે બરોબર. આ કાપડ થોડું આડાવડું હોય તો આપણે સીધું કરી લેવાનું છે અને આ રીતે આપણે કટિંગ કરી લેવાનું છે. આ રીતે બરોબર. આ રીતે આપણો પાછળનો ભાગ કમ્પ્લીટ થઈ ગયો છે. આ રીતે આવશે. હવે આપણે પાછળનું ગળું જોઈ લઈએ તો 2.5 ઇંચની આપણે પહોળાઈ છે બરોબર. ને પાછળનું ગળું છે આપણું 7 ઇંચ તો 7 ઇંચે માર્કિંગ કરવાનું છે. 2.5 ઇંચ અહીંયા રાખી દેવાનું છે. આ રીતે આ માર્કિંગને આપણે જોઈન્ટ કરી ને આપણે ગોળ શેપ આપવાનો છે. તો ગોળ ગળું બનાવીને તમને દેખાડું બતાવી દઉં કે કેવી રીતના એનું કટિંગ થશે. આ રીતે આપણું પાછળનું ગોળું કમ્પ્લીટ થશે. આ રીતે બરોબર તમને બતાવી દઉં. આ રીતેનું ગળું બનશે. હવે આપણે આગળનું જોઈ લઈએ કેવી રીતના કટિંગ કરવાનું છે તે તમને સમજાવી દઉં. આગળનું ગળું ને મૂંઢાકાર આપણે બંને બાકી છે બરોબર. આપણો આગળનો શેપ છે આ. તો આ ગળાના ભાગે આપણે આ રીતે રાખી દઈએ વ્યવસ્થિત કાપડને પછી કટિંગ કરીએ. આ આપણું આગળનું ગળુંનું કટિંગ થઈ ગયું બરોબર. ને આ આપણો મૂંઢાકારનો શેપ એ આપણે આગળનું હોય તે કટિંગ કરવાનું હોય છે. આ રીતે આપણો આગળનો
ભાગ તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો આ રીતે તૈયાર થશે. આ આગળનું ગળું છે. આ રીતે આપણે બંને પાર્ટ થઈ ગયા છે ત્યાર. હવે સ્લીવમાં કેવી રીતના તમારે કરવું તે તમને સમજાવી દો. આ રીતે આપણે કાપડ વધેલું, બરોબર, આ રીતે. તો આપણે જેટલી લંબાઈ હોય તમારે સ્લીવની એટલી લંબાઈનું તમારે પહેલા પાર્ટ કટિંગ કરી લેવાનું. જે પહોળાઈ વાળો ભાગ છે તે વધારે તે આપણે કટિંગ કરવાનું, ને પછી તમારે જે નાના ટુકડા છે ને સાંધા લગાવી દેવાના, બરોબર. આ રીતે આપણી લંબાઈ છે 19.5, તો 19.5 સુધી તમારે કટિંગ કરવાનું, ને પછી તમારે આ વધેલા સાંધા છે બંને પાર્ટ સાથે જોઈન્ટ કરવાના, પછી સ્લીવ કરવાનું. એવી રીતના મેં ઘણા વિડીયામાં બતાવેલું છે. હમણાં ટૂંક સમય પહેલા જ મેં વિડીયો અપલોડ કરેલો છે કે સાંધાવાળી સ્લીવ હોય પોણી બાઈની, તો કેવી રીતના એની કટિંગ અને સિલાઈ બંને મેં બતાવેલું છે. તો વિડીયો જોઈ લેજો, એ જ રીતે તૈયાર થશે. તો આ વિડીયો નથી, આ રીતે કટિંગ નથી બતાવતી તમને. આ રીતે મેં તમને સરળ રીતે બતાવેલું કે કેવી રીતના તમારે માપ લેવું. આપણે ઇઝીલી અભણ ભાઈ બહેનો પણ લઈ શકીએ હાફ, ને એની રીતના કેવી રીતના કટિંગ કરવું, બરોબર. તો આ રીતે તમને બંને પાર્ટ મેં આગળ પાછળના બતાવી દીધા છે કે આ રીતે તમારે કટિંગ કરતા શીખવાનું છે. ટ્રાય જરૂર કરજો ને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. નેક્સ્ટ વિડીયોમાં સિલાઈ બતાવીશ ત્યારે તમને ફિટિંગનું માર્કિંગ ને બધું તમને શીખવાડીશ કે કેવી રીતના તમારે કરવું. તો આ રીતે તમારે ડ્રેસના ફરમાં, બ્લાઉઝના ફરમાં, ટક્સવાળા, પ્રિન્સેસ કે તમે કટોરીવાળા કે ડ્રેસના પેટર્નવાળા કે કોઈ પેન્ટના તમારે આ રીતના ફરમાં મગાવો તો મેં નીચે વોટ્સઅપ નંબર આપેલો છે, તમે કોલ કરીને મગાવી શકો છો. આ રીતે તમને કટિંગ આ વિડીયો જોતા ન આવડે તો તમે ફરમાં લઈને કટિંગ કરી શકો ને ઇઝીલી સીવણ કરી શકો ને ઘરે બેઠા તમે કમાવ, એવી મારી ઈચ્છા છે. તો તમે જરૂર એમાં કોલ કરજો ને ફરમાં મગાવજો, પરફેક્ટ ફિટિંગ આવશે. તો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ કરી લેજો, નોટિફિકેશન બેલ પર ઓલ કરજો, વિડીયોને લાઈક કરજો, કોમેન્ટમાં જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે આ વિડીયો તમને કેવો લાગ્યો. આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ.